અને ભાજપના ક્ષત્રિય નેતાઓએ ગધેથડના લાલ બાપુ સાથે મુલાકાત કરી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુભા જાડેજા સહિતના નેતાઓએ મુલાકાત કરી અને ક્ષત્રિયોની આસ્થાનું કેન્દ્ર છે ગધેથડના મહંત લાલ બાપુ. 16 તારીખે પરસોત્તમ રૂપાલા રાજકોટથી ઉમેદવારી નોંધાવવાના છે, ફોર્મ ભરવાના છે. ફોર્મ ભરે તે પહેલા સૌ સારાવાના થાય તે માટેના પ્રયાસ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે રૂપાલાના ટિપ્પણીથી, રૂપાલાના નિવેદનથી વિવાદ થયો હતો અને એ સમયે એ બાદ તેમણે માફી માંગી હતી અને ત્યારબાદ તેઓ લાલ બાપુને મળ્યા હતા, એમની સાથે મુલાકાત કરી હતી, તેમના આશીર્વાદ લીધા હતા. પરંતુ તેમ છતાં વિવાદ થંભ્યો નહીં અને ભારતીય જનતા પાર્ટી પૂરી કોશિશ કરી રહી છે ડેમેજ કંટ્રોલ કરવા માટેની. ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીથી દૂર ન થાય, કોઈ પણ પ્રકારનું અંતર ન ઊભું થાય તે માટે પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને એ જ પ્રયાસના ભાગરૂપે ક્ષત્રિય નેતાઓ લાલ બાપુને મળ્યા છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા 16મી તારીખે ઉમેદવારી પત્રક પાસે રેસકોર્સ પાસે આવેલા બહુમાળી ભવન ખાતે વિશાળ ચોકમાં સૌ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ ભારત નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકત્રિત થઈ, જ્યાં સભા સ્વરૂપે એકત્રિત થઈ અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા ચૂંટણી ફોર્મ ભરવા જશે. અને વધુ વિગત સાથે આપણી સાથે જયેશ ઠકરાર, વરિષ્ઠ પત્રકાર છે, તેઓ જોડાઈ ગયા છે. જયેશભાઈ, સ્વાગત છે આપનું. લાલ બાપુને ક્ષત્રિય આગેવાનો, ક્ષત્રિય નેતાઓ મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર છે આશ્રમ અને આ લાલ બાપુ. ખૂબ આસ્થા રહેલી છે ક્ષત્રિય સમાજની અને એવા સમયે આ ક્ષત્રિય નેતાઓ એમને મળે છે તો એના શું પરિમાણો છે, શું આયામો છે ચૂંટણી પહેલા? જુઓ, અત્યાર સુધી રાજકીય રીતે તો ડેમેજ કંટ્રોલ માટે અને સમાધાન માટે ખૂબ પ્રયત્ન થયા, પરંતુ એ રીતે આ કેસનું, આ મામલાનું સમાધાન આવ્યું નથી. એટલે હવે ધાર્મિક ક્ષેત્રના લોકો અને સંતો મહંતો જો આ બાબતમાં પોતાની ભૂમિકા ભજવે એવી ભાજપને આશા છે. અને એમાં હું આપને જણાવી દઉં કે જ્યારે ગોંડલમાં સમાધાન બેઠક યોજવામાં આવેલી અને જ્યાં પરસોત્તમ રૂપાલાએ ભાજપ સમર્થિત રાજપૂત નેતાઓ છે એમની પાસે માફી માંગેલી, બાદમાં એ ત્યારે પણ ગધેથડ આશ્રમે ગયેલા. ઉપલેટા પાસે આવેલો ગધેથડ આશ્રમ જે છે, ગાયત્રી મંદિર છે ત્યાં, અને લાલ બાપુ સમક્ષ ઘણા બધા જ્ઞાતિના લોકો મસ્તક ઝુકાવે છે અને ક્ષત્રિય સમાજ માટે પણ એ આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે પણ બાપુએ એવું કહેલું કે હું મારા પૂરતા પ્રયત્નો જરૂરથી કરીશ. એટલે મને એવું લાગે છે કે જ્યારે હવે 16મી તારીખ રૂપાલા ફોર્મ ભરવાના છે એ ફાઇનલ થઈ ગયું છે, એનો મતલબ ભાજપ તરફથી એક જવાબ એવો આપી દેવામાં આવ્યો છે કે રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય. ત્યારે હવે જે ટૂંકો સમયગાળો, એટલે કે લગભગ 1 સપ્તાહથી પણ ઓછો સમય છે, ત્યાં સુધીમાં ધાર્મિક ક્ષેત્રના લોકો આ બાબતમાં જે અપીલો કરી શકે અને રૂપાલા બાબતે ભાજપને ઓછામાં ઓછું ડેમેજ થાય એ માટેની જે આ વ્યૂહરચના છે એ મુજબ આજે હકુભા જાડેજા, કે જે પોતે પૂર્વ મંત્રી છે, અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આ બંને આજે બાપુને મળ્યા છે. પરંતુ હું આપને જણાવી દઉં કે માત્ર ભાજપ સમર્થિત રાજપૂત નેતાઓના હાથમાં મામલો નથી, ગામે ગામ ફેલાયેલા ક્ષત્રિય સમાજના લોકોમાં વિરોધ છે. એટલે એમના સુધી સમાધાનની કોઈ ફોર્મ્યુલા પહોંચે તો એ સમાધાન કયું હોય? કેમ કે મોટાભાગે ક્ષત્રિય સમાજ એવું કહી ચૂક્યો છે કે ટિકિટથી રદ કરવા સિવાય અમારે ઓછું કશું ના ખપે. એટલે એનો શું ઉકેલ આવી શકે એ બિલકુલ અનિશ્ચિત છે. અને હું આપને જણાવી દઉં કે જે ભાજપના નેતાઓ છે, જે રાજપૂત સમાજ તરફથી આવે છે, એમના ગામોમાં પણ અત્યારે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. જેમ કે આજે જયરાજસિંહ જાડેજાનું જે ગામ છે ગોંડલ, એમાં વિરોધ થયો. એવી રીતે હકુભા જાડેજા, એમનું ગામ ભાતેલ છે દેવભૂમિ દ્વારકામાં, ત્યાં પણ ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો છે. એટલે ક્ષત્રિય સમાજના ભાજપ સમર્થિત આગેવાનોની વાતને ક્ષત્રિય સમાજ માને એવું માનવાનું કોઈ કારણ નથી. તો આવા સમયે આ જ્યારે આમને સ્વાભિમાનનો અને અસ્મિતાનો મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે અને જનમાનસમાં સ્વયંભૂ રીતે આ આંદોલન થઈ રહ્યું છે, ત્યારે હવે સમાધાન કઈ રીતે હોઈ શકે એ ખરેખર જ ખૂબ જ અનિશ્ચિત છે. પરંતુ મને એવું લાગે છે કે ભાજપે આમ છતાં પણ શક્યતા મહત્તમ જેટલા પ્રયાસો થાય એટલા શરૂ કર્યા છે. મતલબ બિલકુલ એ પ્રયાસ કર્યા છે કે ઓછામાં ઓછું ડેમેજ થઈ શકે આ આખા વિવાદને કારણે. રાજનાથસિંહ આજે રાજસ્થાનમાં જે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય જાતિ કે ધર્મ આધારિત રાજનીતિ નથી કરતી, એ અમારા ખૂનમાં નથી. અને બીજા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. તો તમને લાગે છે કે આ અત્યારે જે આ મુલાકાત ચાલી રહી છે અને ક્ષત્રિય સમાજ કે જે હંમેશા મહદઅંશે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે, તો આ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ડેમેજ કંટ્રોલ માટેના, એની અસર થશે મોટા પાયે?
જુઓ, ક્ષત્રિય સમાજ ભાજપ સમર્થિત જ છે અને અત્યારે પણ જે આંદોલન ચાલે છે એમાં દરેક લોકો બે વાત જરૂરથી ઉચ્ચારે છે કે અમારો વાંધો ભાજપ સામે બિલકુલ નથી, બીજો અમારો વાંધો પાટીદાર સમાજ સાથે પણ નથી. એટલે ક્ષત્રિય સમાજ ભાજપના જ એમાં મોટાભાગના નેતાઓ છે. ભલે એમનું વજન દિવસે દિવસે સત્તા સ્થાનમાં ઘટ્યું છે, આમ છતાં ઓવરઓલ કોંગ્રેસ પાસે તો કોઈ એવા લીડર છે જ નહીં. એટલે આમ જોવા જાવ તો કદાચ ભાજપને નુકસાન પહોંચે તો કોંગ્રેસમાં તો એક મોટો શૂન્યાવકાશ છે. એટલે એ રીતનું નુકસાન તો ભાજપને થવાનું નથી. મતોની સંખ્યાની રીતે જુઓ તો પણ એટલું નિર્ણાયક પરિણામમાં કોઈ ફેરબદલ ના આવે, પરંતુ એક જનસમૂહ છે એમની ભાવનાને ઠેસ પહોંચી છે ત્યારે આટલો મોટો રાજકીય પક્ષ છે એ હંમેશા એવું ઈચ્છે કે એમના મનમાં જે રોષ છે, જે ધિક્કાર છે, એ ભાવનામાં ઘટાડો થાય. કારણ કે આ કોઈ છેલ્લી ચૂંટણી નથી, આના પછી વિધાનસભાની ચૂંટણી હોય કે મહાનગરપાલિકા કે પંચાયતોની ચૂંટણી હોય. જો મનમાં રાગ દ્વેષ રહી જાય તો ક્યાંક ને ક્યાંક એ નુકસાન કરે અને સામાજિક સમરસતા સામે પણ સવાલ ઊભો થાય. એટલે ભાજપ હંમેશા એવું ઈચ્છે કે પૂરા સદભાવનાપૂર્વક રીતે આ મામલામાં ભલે રૂપાલાની ટિકિટ રદ નથી કરી, પરંતુ આમ છતાં રાજપૂત સમાજને બને એટલી વધુમાં વધુ સંવેદના દર્શાવી અને એમના તરફથી ઓછામાં ઓછું નુકસાન થાય એ જોવામાં આવે. અને કદાચ આ પ્રયત્નો બહુ મહત્વના સાબિત થશે, કેમ કે ધાર્મિક સંતોની અપીલ મોટાભાગે અસર કરતી હોય છે. બિલકુલ જોડાયેલા રહેશો જયેશભાઈ અમારી સાથે. એટલે ભારતીય જનતા પાર્ટી પૂરી કોશિશ કરી રહી છે કે જે પણ આ વિવાદને કારણે નુકસાન થયું હોય એને હવે ડામી શકાય અને ખાળી શકાય. પરંતુ રાજનાથ સિંહે શું કહ્યું હતું તે સાંભળી લઈએ. नहीं देखेंगे, मामला सॉर्ट आउट होगा. ऐसा नहीं है कि मैंने हमारी पार्टी का कोई नेता किसी जाति अथवा किसी पंथ अथवा किसी मजहब के खिलाफ नहीं है. देखिए, हिंदुस्तान की हम अकेली पार्टी हैं जो जाति पंथ और मजहब की राजनीति नहीं करते, बल्कि इंसाफ और इंसानियत, जस्टिस एंड ह्यूमैनिटी हमारी ये पॉलिटिक्स का आधार है. અને જયેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. જયેશભાઈ, આ માત્ર રાજકોટ બેઠક પૂરતી મર્યાદિત નથી વાત, કારણ કે આપણને ખબર છે કે ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી બંને પક્ષે સાચવવાની કોશિશ કરી રહી છે. પુરુષોત્તમ રૂપાલાએ પ્રચાર રથ આગળ વધાર્યો છે, બીજી બાજુ ડેમેજ કંટ્રોલના પણ પૂરજોશમાં પ્રયાસ ચાલી રહ્યા છે. તો આપને લાગે છે કે હજુ જ્યારે ચૂંટણીનો પ્રચાર આગળ વધશે, નરેન્દ્ર મોદી, અમિત શાહ જેવા ચહેરાઓ આવશે ગુજરાતમાં, ત્યારે આ જે વિવાદ ઊભો થયો છે શાંત થઈ શકશે? જુઓ, સંપૂર્ણપણે તો શાંત થાય એવા કોઈ અણસાર એટલા માટે નથી, કારણ કે શાંત અથવા તો સુખદ સમાધાન એને જ કહેવાય કે જ્યારે માંગણીને સ્વીકારવામાં આવે. અને મોટાભાગે માંગણી એક જ લીટીની છે અને એ ભાજપે એનો સંપૂર્ણપણે સ્વીકાર કરવાનો અત્યારે તો ઇનકાર કરી દીધો હોય એવું મન બનાવી લીધું છે. કેમ કે ક્ષત્રિય સમાજ સરકાર સાથેની મિટિંગમાં કહી ચૂક્યો છે કે રૂપાલાની ટિકિટ રદ થાય એનાથી ઓછું અમારે કશું જ જોઈતું નથી. તો હવે તો કોઈ એવું સંપૂર્ણ શાંતિ તો ના થાય, પણ ઓછામાં ઓછું નુકસાન થાય અથવા તો જે આંદોલનની જે માત્રા છે એમને હળવી કરવામાં આવે એવું કંઈક થઈ શકે. બિલકુલ જયેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશનું સાથે જોડાવા માટે.